ભરૂચ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તથા મુવાલ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે મુવાલ ગામે ચૂંટણી પ્રચાર કર્યો હતો। જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયત 26 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં રવિવારે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો ધમધમાટ કર્યો હતો। વડોદ જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર પારુલબેન અર્જુનસિંહ પડિયાર તથા મુવાલ તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગિરવતસિંહ રાજએ મુવાલ ગામે ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં મુવાલ ગામના અગ્રણી પ્રવીણ સિંધા સાથે ગામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં ગામમાં મતદારોનો ભારે આવકાર મળી રહ્યો હતો। આજે વડોદ જિલ્લા પંચાયત એમાં આવતી તાલુકા પંચાયત મુવાલ સોલ આજે અમે મુવાલ ગામે ચૂંટણી પ્રચારમાં ફેરણીના કાર્યક્રમમાં જોડાયા છે। તેમાં અમારા વડીલ જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે એ પારુલબેન અર્જુનસિંહ પડિયાર, એમણે પણ લોકોએ બહુ ખૂબ સાથ સહકાર આપ્યો છે। જે અમારા કામો કરેલા છે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં અર્જુનસિંહે, એમનો ઉપકાર આજે પણ બધા મેળવવા તૈયાર છે અને કહે છે કે ભાઈ તમે આવો કે નહીં આવો પણ અમે ખોબે ખોબે આપી દઈશું અને જંગી બહુમતીથી અમે આ બંને સીટ અમારી જીતાડવાની છે અને બધા જીતાડવા માટે બધા કાર્યકરો અને મતદારો બધાનો ખૂબ સાથ સહકાર છે અને ઉત્સાહ છે કે અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું એવી લોકોનામાં એક નેમ થઈ જાય છે અને આજે આ સીટ તો અમે જીતી જ રહ્યા છે। જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત બંને સીટ ખૂબ બહુ જંગીમતીથી અમે જીતવાના છે અને અમે આજે ગામમાં ફેરણીનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં સૌ ગ્રામજનો અને આજુબાજુથી જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સૌ કાર્યકરો મળીને આજે ફેરણીનો કાર્યક્રમ પૂરો કરીશું।